મોક્ષ સહજ છે, સરળ છે, સુગમ છે, પણ પ્રાપ્તિ દુર્લભ છે એમ કહ્યું છે ને. આ વાક્ય યાદ છે. એટલે મોક્ષ નો મોક્ષ કેવો છે? સહજ છે, સરળ છે, સુગમ છે, બહુ હેલો છે. ખીચડી કરવા કરતા હેલામાં હેલો મોક્ષ. ખીચડી કરવી તો અઘરી, પણ કે મુક્તિ થાય તો ને કે છે. પણ જો જ્ઞાની પુરુષ મળે તો નહીં. એટલે પ્રાપ્તિ દુર્લભ છે. જ્ઞાની પુરુષ ની પ્રાપ્તિ મળવી મુશ્કેલ છે, દાડો ભરે નહીં. અને તે જ્ઞાની પુરુષ કેવા જોઈએ? મોક્ષ નું દાન આપવા જોઈએ, આપવા આવ્યા જોઈએ, મોક્ષ દાતા જોઈએ. કેવા જોઈએ? કપાળ લખ્યું છે, મોક્ષ દાતા લખ્યું છે ને, એવા મોક્ષ દાતા હોવા જોઈએ. કેવું? આપડે એનું પૂછે શું કે છે? કે જ્ઞાની તો કે રસ્તો દેખાડે પણ લઈ ના જાય. ના, જ્ઞાની લઈ જાય. અક્રમ જ્ઞાની ઘણું આમ કેવાય કે અક્રમ જ્ઞાની તમને તમારે કશું કરવાનું નહીં. આ બધાને કહ્યું તમારે કશું કરવાનું નહીં. તમારે શું કરવું પડે? તમારી આજ્ઞામાં રહો છો એટલું જ ને. મોક્ષે જ લિફ્ટમાં જ બેસી ગયા. તમે મારી આજ્ઞામાં રહો છો એટલું જ ને, બીજું કશું નહીં ને. કશું કરવાનું ના હોય. કરવાનું તો મોક્ષ હોય નહીં. શું કહ્યું? જ્યાં કરવાનું છે ત્યાં બંધ હોય. શું હોય? 2500 વર્ષનો ગાઢ અપરિચય થયો, ઊંધો પરિચય તેનો ખસતું નથી ને મગજમાંથી. જો સાંભળું છું બરાબર, ના નથી પડતો કઈ સાંભળું છું. કૃપાળુદેવ બધું લખ્યું છે કે મોક્ષ સહજ છે, સરળ છે, સુગમ છે, પ્રાપ્તિ દુર્લભ છે. કારણ કે મોક્ષ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષ મળવા એ મહાન કઠિન વસ્તુ છે. ને જો જ્ઞાની પુરુષ મળ્યા, જો મોક્ષ ના મળતો હોય તો જ્ઞાની પુરુષ નથી. શું કહ્યું? અને આપડે તો એમ જ કહેવાનું, સાહેબ મને તમે આપી દો, મને તો મને કઈ સમજણે પડતી નથી, મારે કઈ થતું નથી, એમ કહી દેવાનું. શું કહેવાનું? આપી દો. હા, હું તો પોલિયો વાળો છું. કહે શું કહેવાનું? કેમ બોલતા નથી? અપંગ છે, અપંગ છું. હા, હું તો અપંગ છું સાહેબ, મારી પર કરુણા જ કરો. કહે હું તો આપી દે, બે આપી દે, ક્યાં જાય? મને કરવાનું હકશો નહીં. કહે આ ધીરુભાઈ ને વાત બેસતી નથી, ના પડે છે, એમ ન મળે. એ તો એવું છે ને, બેસી ના બેસી અંતરાય કરવું નથી બેસતી, ના પાડે છે. એ ના પાડે છે. ના પડે. એ તો એમના અંતરાય કરવો એટલે હું શું કરું? અંતરાય મૂજવે તેને હું શું કરું? તમારા અંતરાય કરો તમને મૂજવે હું શું કરું? જ્ઞાનીમાં તો એ તાકાત હોય ને કે ગમે તેને આપી લેવું જ ના કોઈ કેમ જ્ઞાનીમાં તો તાકાત હોય ને કે ગમે તેને આપી શકે. એવું હવે એ સ્વીકારતા નથી. તમારામાં એવી તાકાત હોવી જોઈએ કે અમને તમે તો પણ આપો. એ કે છે કે જ્ઞાનીમાં તો એવું સામર્થ્ય હોય ને કે ગમે તેને આપી શકે. મોક્ષ જ ને, મોક્ષ એવું છે ને, ગમે ત્યારે મોક્ષ ના આપે. જેનો હિસાબ હોય ને, જ્ઞાની છે તે એવા કરતા ના હોય, નિમિત્ત ભાવે હોય. કેવા હોય? નિમિત્ત ભાવે. એટલે જેનો જે હિસાબ હોય તેને હિસાબ આપે. બાકી બીજાને અંતરાય કર્મ હોય એમાં હાથ ના કરે. કોઈને અંતરાય કર્મ હોય તો અમારે કર્મ એને બુદ્ધિ ત્યારે અમે શું કરીએ? શું કરીએ? અમે તો રોકડો મોક્ષ આપવા આવ્યા છે, તમને પુરાવો આપીએ છીએ કે આ બધા થઈ ગયેલો. તોય તમને અવરું સમજાય તો ના સમજે કે તમારા અંતરાય કર્મ કેવા બારે પુરાવા આપીએ. ભાઈ આ બધા કે અમારે આમ થયું તોય તમને અંતરાય બુঝે એનો ઉપાય શું? અમે તમારી જોડે કઈ માથાકૂટ કર્યા કરીએ? અમે તમને કઈ ના આગળ ચાલ્યા જઈએ. અમે બેસી ના રહીએ કોઈ જગ્યાએ. અમારે કઈ જીતવા નથી આવ્યા, અમે તો હારવા આવ્યા છે. જીતવા આવ્યો તમારી જોડે આખી રાત બેસી રહે. બરાબર. અમે તો હારીના જ બેઠેલા છીએ. એટલે તમારો કર્મ તમને મુજે અમે શું કરીએ? અમે તો રોકડો મોક્ષ આપવા આવ્યા છીએ. જયારે જોઈતો એટલે લઈ જવા. ના જોઈતો હોય તેને અમારી જોડે અમારી કશું ભરતો બેહો. શું કરું? બેહો સાંભળો તો અમારો વાંધો નથી. અમારો પણ નથી નહીં આગળ. સમજાય છે ને? બાકી જો બહાર વાત કેવી ચાલે જગતમાં કે મોક્ષ છે તો બહુ કઠણ, બહુ મોટી ઉપાય મોક્ષ નહીં થાય એવું વાતો ચાલે. કેવી ચાલે છે? અત્યંત મુશ્કેલ છે. મુશ્કેલ, મોક્ષ પામવા મુશ્કેલ છે. એટલે લોક ભડકી ગયું છે બિચારો. શું થયું છે? મોક્ષ પામવું મુશ્કેલ છે એવું ભડકી ગયું છે લોકો. મોક્ષ નો અર્થ સમજાવું તમને ધીરુભાઈ? મોક્ષ નો અર્થ સમજો તમે? મોક્ષ નો અર્થ આ લોકો આ બાજુ આવો ને.
મોહનો ક્ષય કરે એ મોક્ષ. આ મોહનો ક્ષય કરે એટલો જ વાક્ય. મોહનો ક્ષય થઈ જાય તો મોક્ષ થાય. શું કહ્યું? અને મોહનો ક્ષય થાય એટલે શું થાય કે જીતેન્દ્રિય જીન થાય. કેવા? જીતેન્દ્રિય જીન. હા, બેન પરણેલા છે, સંસાર મળેલો છે તો જીતેન્દ્રિય જીન છે. શું છે? જીતેન્દ્રિય જીન થાય. મોહક્ષય થઈ જાય એટલે જીતેન્દ્રિય જીન કહેવાય. એટલે જીતેન્દ્રિય જીન થાય. જ્ઞાની પુરુષ જ્ઞાન આપે કે તરત જીતેન્દ્રિય જીન થઈ જાય. પછી જીતમોહ જીન થાય. કેવું થાય? જીતમોહ જીન. હા ધીરુભાઈ, પેલા આ રસિકભાઈ અમે જ્ઞાન આપ્યું પેલા જીતમોહ જીન થયેલા, જીતેન્દ્રિય જીન થયેલા. કેવા? પછી બીજા કલાકે એક જ કલાકમાં જીતેન્દ્રિય જીન થયા. બધી ઇન્દ્રિયો જીતી ગયા અને સંસારમાં રહે છે. સંસારમાં રહે છે ઇન્દ્રિયો જીતી ગયા. એવું મહાવીર ભગવાને કહ્યું કે ઇન્દ્રિય જીતેન્દ્રિય જીન થઈ ગયા. બીજે કલાકે જીતમોહ જીન શરૂ થયું. કેવું શરૂ થયું? જીતમોહ જીન. હવે એ જીતમોહ જીન થઈ રહ્યા છે તે ક્ષીણમોહ થતા સુધી આ જીતમોહ જીન અમુક ચાલશે. શું ચાલશે? આપ સમજાય? આ મોહ ના ક્ષય વગર તો મોક્ષ હોય જ નહીં. મોહ થી આ બધું બંધન છે. તમને શાના શાના મોહ રહ્યા છે? હે? કોઈ મોહ નથી. કોઈ મોહ રહ્યો નથી. કોઈ મોહ નથી. ફક્ત તમને કશો મોહ રહ્યો છે? આમાં હવે મોહ મારી કોનો મોહ રાખો? હા તો એવું છે ને કે સમજાય તો કામ કાઢી લે. કૃપાળુ તો બધું કહી છૂટ્યા. લોકોને સમજણ પડે છે. આત્મસિદ્ધિમાં બધા ધર્મનો સાર મૂક્યો. આત્મસિદ્ધિમાં બધા ધર્મોનો સાર મૂક્યો છે. આત્મસિદ્ધિમાં બધા ધર્મોનો સાર મૂક્યો છે. આત્મસિદ્ધિ ખરી વસ્તુ જ આત્મસિદ્ધિ છે ને. પણ આત્મસિદ્ધિ ને લોકો શું કરે? એ તો ચોપડવાની પી ગયા. લોકો તો શું કર્યું? આત્મસિદ્ધિ ચોપડવાની દવાથી તે લોકો પી ગયા. 500 વાંચે એમાં 5 ને જ્ઞાન થાય. કે 500 જણા વાંચે એમાં 5 ને જ્ઞાન થાય. 500 જણ વાંચે તેમાં 5 ને જ્ઞાન થાય. કેમ એમ? બીજા શું ગુનો કર્યો? એ આત્મસિદ્ધિ નો દોષ છે? આત્મસિદ્ધિ નો કોઈ દોષ નથી. કોનો દોષ છે? સમજવાનો આપણો દોષ. આપણો દોષ છે. સમજવાનો દોષ. ફરી આત્મસિદ્ધિ સાધન હોય પછી આપણે સાધન હોય છતાં આપણો દોષ હોતો છે. જગત તો પોલિયો વાળું છે. આપણો ના કરો આપણ લીધે તો આ સંસાર ઉભો રહ્યો છે. આપણે તો આ સંસારમાં સંદાસ જવાની કોઈને શક્તિ નથી. શક્તિ વાળો હદમાં થઈ લાવો યાર. અમતા ઠોકા ઠોક કરો છો. આપણે શેના કરતા તમે? સંદાસ જવાની શક્તિ વાળો કોઈ છે નથી. તો અમથા તો બધા ઇગોઇઝમ છે. બધું ઇગોઇઝમ પાથરી છે. એના કરતા કહી દો જ્ઞાની પુરુષ સાહેબ તમે કહી આલો. હા, આ બેને કહી દીધું કે ઉકેલાઈ ગયા. બધા કહી દીધું ઉકેલાઈ ગયા. તમે કહી દીધું ઉકેલાઈ ગયા ને? હા, આ તો આપાપણું કરે છે. અરે શું ઝાડ ભગત શક્તિ ને મામૂમ કરે છે. ઝાડ ભગત શક્તિ છે કોને? કેમ બોલ્યા ધીરુભાઈ? અચે કોની શક્તિ? પછી કઈ શક્તિ છે? મને કોણ વિચાર કરી કઈ શક્તિ છે? આપણે કરીએ એમ નાની પુરુષ કે આપણે કરી લઈએ. આ જ્ઞાની પુરુષ આપણે એટલું કઈ તમારી આજ્ઞામાં રહી સાહેબ. અને તે ના પડે ત્યારે માફી માંગી. શું કે એ આજ્ઞા મારે નહીં પડાય તો માફી માંગી દઈશ. સાહેબ મારે પડાય માટે માફી માંગુ. વાત તો સમજવી પડશે. દીદી આમ ગપ્પુ ક્યાં સુધી ચાલશે? કૃપાળુદેવે કહ્યું સાચી ઠોકીને કે કર્યું છે કે બીજું પાણી શોધમાં માત્ર એકને સત્પુરુષને શોધીને તેના સરળ કમળો સરળ ભાવ અર્પણ કરી દે વધ્યો જા. પછી જો મોક્ષ ના મળે મારી પાસે લેજે. ઠોકર ના વાગે ને તો ઠોકર વાગે છે હું જાણું છું. બે શબ્દ બોલે કેવું મૂર્ખ કહેવાય. તમને કેમ લાગે? તમને કેમ લાગે? એટલે જાણવાનું શબ્દ થી મોહ ઉત્પન્ન થાય નહીં. શું કહ્યું? જાણ્યા પછી જેને જાણ્યા પછી મોહ ઉત્પન્ન થાય નહીં એનું નામ જ્ઞાન કહેવાય. શું કહ્યું? જેને જાણ્યા પછી ભૂખ ના લાગે
જેને જાણ્યા પછી વિષય ના ઉભો થાય, જેને જાણ્યા પછી કસાય ઉભા ના થાય એનું જ્ઞાન કહેવાય. ભરકાટ લાગે નહીં? આ નવી વાત સાંભળવાની કઈક નવીન તો લાગે છે, કઈક નવીન લાગે છે, કઈ નવીન લાગે, જુદું જ લાગે છે. 11મું આશ્ચર્ય છે, બન્યું નથી અત્યાર સુધી. આવું બન્યું છે. ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. આ કાળમાં નિરંતર મોક્ષ વર્ત્યા કરે એવી રીતે સંસારમાં રહી કેવું. પણ દરેક ને માફક આવે નહીં, કારણ કોઈને અંતરાય કર્મ, તમારા અંતરાય કર્મ નથી તોડવું. તમે જાતે તોડશો તો વચ્ચે તમે જાતે પાડ્યા હતા માટે શું છે. અગર તમે મને કહો મારા અંતરાય તોડી આવું તો હું તમને તોડી આવું, તમારી ઈચ્છા થાય. શું કહ્યું? અંતરાય કર્મ આપણી સમજમાં આવે છે. કાળી આવી હોય તો ખાધા વગર રહી જવાય બને. મોહની કર્મ જુદું છે, અંતરાય કર્મ જુદું છે. આ નડે છે તે અંતરાય કર્મ કે મોહનીય કર્મ? આ નડે છે અંતરાય કર્મ નડે છે કે મોહનીય કર્મ? કશું નડતું નહીં. મોહ તો તમને છે જ કેવો તે મોહ તો તમને છે જ નહીં. બધું અંતરાય જ નડે. બધા મોહ તો અહીં હોતો જ ત્યાં ઇંગ્લેન્ડમાં હોય, બીજે બધે હોય. જો પુનર્જન્મ આવ્યો તો મોહ ત્યાં. આ મારા કાકા, મારા મામા. ના ના, એ તો બધા મારા મામા ત્યાં આગળ ઓળીને પછી રહ્યો મારા મામા રે ભાઈ અંદર કોઈ રડતા નથી. બધા સમજાય, ઉપલા સમજે, બધા લૌકિક કરે. હાથું રડે બધા, હાથું રડે છે બધા. લોક દ્રષ્ટિએ તો રડવું જોઈએ ને કે છે. મોહ તો ફોરીન વાળા છે. જેને પુનર્જન્મ સમજ્યો નથી ત્યાં મોહ છે. અહીં તો કસાયો છે, એ બધા અંતરાય કર્મ છે તમારા. શું છે? કસાય એ મોહનીય કર્મો નહીં, એ મોહની ખરા પણ આમ મૂળ અંતરાય ગણાય. વચમાં આવે આડા આવે છે એ રીતે અંતરાય? એ બધા અંતરાય પાડે. મોહની કર્મ એટલે શું? મૂર્છા ભાન પણ આ તમે ભાનથી કરો છો. શું કરો છો? ભ્રાંતિમાં. હા, ભાન ભાન સાથે. એટલે એથી શ્રીમદ રાજને કહ્યું બીજું કઈ શોધમાં માત્ર એક સત્પુરુષ ને શોધીને સરળ કર્મો સરળ ભાવ અર્પણ કરી વર્ષો જાય પછી જો મોક્ષ ના મળે મારી પાસે બે જાતની ગેરંટી આપે છે તો મેં સમજણ પડે તો સમજણ પડે, ના પડે. અમને સમજણ પડી જાય. મને કેવા મળ્યા કે સત્પુરુષ ખોવા કર્યું છે. મેં આવો લઈ જાઓ મોક્ષ. ના મળે પછી જ્ઞાની પુરુષો કહ્યું હતું એમને શું આપી દઉં? ગેરંટી આપી દે ને કે ના મળે મારી પાસે દેજે. ના મળે આપડે ક્લેમ કરીએ ને કે સાહેબ તમારે કયા પ્રમાણે ગયો પણ કશું મળ્યું નહીં. કેમ મૂજાઈ ગયા છે? મુજાઈ નથી, વિચારમાં પડી ગયા છે. મુજાયો નથી પણ વિચારમાં પડી ગયો છે કે જુઓ તમે ભણેલા છો, ભણેલા ન હોય તો પણ ગણેલા તો છો. ભણેલા તમે નથી પણ ગણેલા તો છો. ગણેલા છો કે નહીં? તમે કહી શકો. તમે કહી શકો કે છે ભણતર ગણતર ચાલે કે ના ચાલે? એ કે છે અમારું ભણતર નાખવું ને તમારું ભણતર નાખવું, બેમાં ભેદ ને. પણ આ તમારા ભણતર થી હું તમને કઉ છું કે હું તમને એક વાત કહું તો પરીક્ષા કરી દઉં. ટોકી ગરમ કરવી હોય તો શું કરવું પડે? ઇલેક્ટ્રિસિટી બંધ થઈ ગઈ છે. ટોકી ગરમ કરવી હોય શું કરવું પડે? હળગાવવું પડે. શું હળગાવવું પડે? લાકડા કોલસા સરગાવવા પડે. લાકડા કોલસા બધા હળગાવવા પડે. હળગાવવા માટે મહેનત પડે ખરી? પડે. શું મહેનત પડે? એવું કરવું પડે ને બધું. બધું ભેગું કરવું પડે. ભેગું કરવું પડે, ગાતે ગોંટવું પડે, પાછું હળગીને પાછું ઓલું જાય પાછું ફરી હળગાવવું પડે. માથાકૂટ પડે ના પડે? પડે. અને પછી આખી ટોકી ગરમ થવાથી તમારે બેહી રહેવું પડે ને. આ બધા નહીં રહ્યા. અડધી ટોકી વપરાઈ અને અડધી ટોકીમાં ગરમ ગરમ ઉતરે જ પાણી. હવે તમે કહો કે અત્યારે સાહેબ 11 વાગ્યા આ ગરમ પાણી આવે ક્યારે લાડુ થશે અને હું સુઈ જઈએ ક્યારે? તારે જ્ઞાની પુરુષ શું કે તમે સુઈ જાઓ ભાઈ. શું કે? પોતાની મળે થશે. હે સ્વયં થઈ જશે, એની મેળે થઈ જશે. પેલા લાકડો કાઢી લો અને તમે નિરાંત હે સાહેબ. એમને અંદર ટાળી થતી છે સાહેબ. ભાઈ તમે સુઈ જાઓ ને. તમે સવારમાં સાડું તમારે ઠંડુ ના હોય તો ગાવો મળજો. શું કે બોલો? ચાલુ કરવું એ હેલું છે કે ગરમ કરવું એ હેલું? ચાડું કરવું. મોક્ષ એટલે ચાલુ કરવાનું. આ બેભાન લોકો ભાન નથી ને તે ઠોકી માર્યું છે મોક્ષ ને. કઠણ કઠણ ના હોય ચાલુ કે જ્ઞાની પુરુષ ક્યાં હુઈ જાવ તો હુઈ જવાનું. શું કહેવાનું?
મોક્ષ એટલે સ્વભાવમાં લાવવું. હવે આત્મા વિભાગ થયેલો છે સર્વનું. ફરી કહો. એટલે કે નીચેથી કષાયો લઈ લીધા, નીચેથી કષાયો લઈ લીધા એટલે ટાળું પડી ગયું, એ મોક્ષ થઈ ગયો એમ. કચાયો પૈસાની વાત શું કરો? મારી પાસે કચાયો ગાલગલ કરે. એમાં લાકડા લઈ જાવ કચાયો લઈ જતા એવું નહીં. કચાયો ક્યાં લાકડા હતા ને? એ તો આમાં સિમિલી આપે છે. ના સિગરી ના હતા એવું ના હોય. અમે આ તો બધું ઊંધું થશે. લાકડો ખસેડી દીધો એટલે પાણી સભામાં આવી ગયું. શું થઈ ગયું? સભામાં આવવા માટે એને કઈ મહેનત કરવી પડે નહીં. એવું તમને સમજાયું? એવું આમાં તમારે કચા બચા ગજત જવા નહીં. જ્ઞાની પુરુષ ની પાસે જવાનું. એક સભામાં રહ્યા એટલે જ્ઞાની પુરુષ કે નિરાંતે જઈને સુઈ જાવ આ પ્રમાણે કરી. શું કે છે? પછી એમને જે કરવું એ કરે. લાકડા ખસેડે હેલું છે ને, સાયન્સ છે ને, વિજ્ઞાન છે ને. શ્રદ્ધા તમે જે કહો છો તે એકદમ શ્રદ્ધામાં આવી જવું જોઈએ. શ્રદ્ધા એક કશામાં કોઈ પણ વ્યક્તિ એ કે છે તમે કહો છો એમાં શ્રદ્ધા આવી જવી જોઈએ. કોઈ પણ વિષયમાં કોઈ પણ વ્યક્તિમાં ના, શ્રદ્ધા. અમે જે કહે છે એની પર શ્રદ્ધા ના આવે ને તેને જ હું જાણું કે અંતરાય છે. આ મહાન અંતરાય હોય, મહાદુઃખદાયી હોય ત્યારે અમારું વાક્ય એટલે બ્રહ્મ વાક્ય કહેવાય. જેને તેના પર શાસ્ત્રો રચાય તેમાં પણ જો કઈ ડખો થઈ જાય તો આપણે જોડે બિચારા એનો દોષ નથી, એના અંતરાય કર્મનો દોષ છે. શું છે? બરોબર ને? અમારું નિષ્પક્ષપાત વાળી હોય, શાદવાદ વાળી હોય, અમારી દુરાગ્રહી વાળી શું હોય આ સમજમાં આવે છે. પણ તમારા અંતરાય તમને નડે તેમાં બુરાઈ શું કરે? બરાબર. બાકી અમારી નિરાગ્રહી વાળી હોય. તમે કોઈ અમે તો સત્યને જાહેર કરીએ પણ પછી તમે ના આમ જ છે તમે છોડી દઈએ. આગળ અમે તમારા જો કઈ બેસી જઈએ, માથા બોળ્યો કરીએ. શાદવાદ વાળી કાઢ ને કે નિરાગ્રહી વાળી હોય કેવી? નિરાગ્રહી. હા, અને તમારું ધર્મ નું પ્રમાણ અમે ના દુભાઈએ. શું કહ્યું? તમે જે જતા હોય ને તેમાં હેલ્પ કરીએ તો પણ આ બહુ સમજાય નહીં. આ બહુ ઘણી વાતો, બહુ ઊંડી વાતો. આ મોક્ષ ધર્મ તમને સમજી ગયો ને? તમને સમજી ગયું? પાણી સ્વભાવ લાવવું આટલું જો જગત સમજતું હોય કે બધું કેટલું ડાયું થઈ જાય. ભાન જ ના હોય ને. મોક્ષને રોકનાર કર્મ કયા કયા? માત્ર અંતરાય કે બીજા બી ખરા? મોક્ષ ને રોકનારા કયા કર્મો? માત્ર અંતરાય કે બીજા ખરા? બીજા કોઈ નહીં. અંતરાય જ કર્મ. અંતરાય તમે મોક્ષ સ્વરૂપ જ છો. આ તમને અંતરાય તમારા પાડેલા નડે છે. શું કરે છે? તમે કઈ દ્રષ્ટિ રાગમાં પડ્યા હોય, બીજી જગ્યાએ પડ્યા હોય એટલે બધા અંતરાય પાડી દીધા. બધી કહ્યું તો ઓપન માઇન્ડ જોઈએ. કેવું જોઈએ? ઓપન માઇન્ડ. સમજો તમે? ઓપન માઇન્ડ. બંધેલું માઇન્ડ ચાલે નહીં ત્યાં. મોક્ષ સહજ છે, સરળ છે, સુગમ છે, પણ પ્રાપ્તિ દુર્લભ છે એમ કહ્યું છે. કહ્યું છે ને? આ વાક્ય યાદ છે? એટલે મોક્ષ નો મોક્ષ કેવો છે? સહજ છે, સરળ છે, સુગમ છે. બહુ હેલો છે. ખીચડી કરવા કરતા હેલામાં હેલો મોક્ષ. ખીચડી કરવી તો અઘરી. પણ કે મુક્તિ થાય તો ને કે છે. પણ જો જ્ઞાની પુરુષ મળે તો નહીં. એટલે પ્રાપ્તિ દુર્લભ છે. જ્ઞાની પુરુષ ની પ્રાપ્તિ મળવી મુશ્કેલ છે. દાડો ભરે નહીં. અને તે જ્ઞાની પુરુષ કેવા જોઈએ? મોક્ષ નું દાન આપવા જોઈએ. આપવા હોવા જોઈએ. મોક્ષ દાતા જોઈએ. કેવા જોઈએ? કપાળ લખ્યું છે મોક્ષ દાતા લખ્યું છે ને? એવા મોક્ષ દાતા હોવા જોઈએ. કેવું? આપડે એનું પૂછે શું કે છે? કે જ્ઞાની તો કે રસ્તો દેખાડે પણ લઈ ના જાય. ના, જ્ઞાની લઈ જાય. અક્રમ જ્ઞાની ઘણું આમ કહેવાય કે અક્રમ જ્ઞાની તમને તમારે કશું કરવાનું નહીં. આ બધાને કહ્યું તમારે કશું કરવાનું નહીં. તમારે શું કરવું પડે? તમારી આજ્ઞામાં રહો છો એટલું જ ને. મોક્ષે જ જઈ ગયા. લિફ્ટમાં જ બેસી ગયા. તમે મારી આજ્ઞામાં રહો છો એટલું જ ને. બીજું કશું નહીં ને. કશું કરવાનું ના હોય. કરવાનું તો મોક્ષ હોય નહીં. શું કહ્યું? જ્યાં કરવાનું છે ત્યાં બંધ હોય. શું હોય? 25 વર્ષનો ગાઢ અપરિચય થયો, ઊંધો પરિચય તેનું ખસતું નથી મગજમાંથી. જો સાંભળું છું બરાબર. ના નથી પડતો કઈ સાંભળું છું. કૃપાળુદેવ બધું લખ્યું છે કે મોક્ષ સહજ છે, સરળ છે, સુગમ છે, પ્રાપ્તિ દુર્લભ છે. કારણ કે મોક્ષ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષ મળવા એ મહાન કઠિન વસ્તુ છે. ને જો જ્ઞાની પુરુષ મળ્યા, જો મોક્ષ ના મળતો હોય તો જ્ઞાની પુરુષ નથી. શું કહ્યું? અને આપડે તો એમ જ કહેવાનું, સાહેબ મને તમે આપી દો, મને તો મને કઈ સમજણે પડતી નથી, મારે કઈ થતું નથી, એમ કહી દેવાનું. શું કહેવાનું? આપી દો. હા, હું તો પોલિયો વાળો છું. કઈ શું કહેવાનું? કેમ બોલતા નથી? અપંગ છે. અપંગ છું.
હા હું તો અપંગ છું સાહેબ, મારી પર કરુણા જ કરો કે હું તો આપી દે, બે આપી દે, ક્યાં જાય છે? મને કરવાનું હકશો નહીં કઈ. આ ધીરુભાઈ ને વાત બેસતી નથી, ના પડે છે એમ ન મળે. એ તો એવું છે ને, બેસી ના બેસી અંતરાય કરવું નથી બેસતી, ના પાડે છે. એ ના પાડે છે. ના પડે. એ તો એમના અંતરાય કરવો એટલે હું શું કરું તે? અંતરાય મુજવે તેને હું શું કરું તે? તમારા અંતરાય કરું તમને મુજવે હું શું કરું? જ્ઞાનીમાં તો એ તાકાત હોય ને કે ગમે તેને આપી મને લેવું જ ના હોય કોઈ કેમ નું આપે? જ્ઞાનીમાં તો તાકાત હોય ને કે ગમે તેને આપી શકે એવું. હવે એ સ્વીકારતા નથી. તમારામાં એવી તાકાત હોવી જોઈએ કે અમને તમે તો પણ આપો. એ કે છે કે જ્ઞાનીમાં તો એવું સામર્થ્ય હોય ને કે ગમે તેને આપી શકે. મોક્ષ, મોક્ષ જ ને, મોક્ષ એવું છે ને, ગમે ત્યારે મોક્ષ ના આપે. જેનો હિસાબ હોય ને, જ્ઞાની છે તે એવા કરતા ના હોય, નિમિત્ત ભાવે હોય. કેવા હોય? નિમિત્ત ભાવે. એટલે જેનો જે હિસાબ હોય તેને હિસાબ આપે. બાકી બીજાને અંતરાય કર્મ હોય એમાં હાથ ના કાઢે. કોઈને અંતરાય કર્મ હોય તો અમારે કર્મ એને પૂછીએ ત્યારે અમે શું કરીએ? શું કરીએ? અમે તો રોકડો મોક્ષ આપવા આવ્યા છે, તમને પુરાવો આપીએ છીએ કે આ બધા થઈ ગયેલો. તોય તમને અવરું સમજાય તો ના સમજે કે તમારા અંતરાય કર્મ કેવા બહાર પુરાવો આપીએ. ભાઈ આ બધા કે અમારે આમ થઈ તમને અંતરાય પૂછે એનો ઉપાય શું? અમે તમારી જોડે કઈ માથાકૂટ કર્યા કરીએ? અમે તમને કઈ ના આગળ ચાલ્યા જઈએ. અમે બેસી ના રહીએ કોઈ જગ્યાએ. અમારે કઈ જીતવા નથી આવ્યા, અમે તો હારવા આવ્યા છે. જીતવા આવ્યો તમારી જોડે આખી રાત બેસી રહે. બરાબર. અમે તો હારીને જ બેઠેલા છીએ. એટલે તમારો કર્મ તમને મુજબ અમે શું કરીએ? અમે તો રોકડો મોક્ષ આપવા આવ્યા છે. જયારે જોઈતો હોય તે લઈ જવા, ના જોઈતો હોય તેને અમારી જોડે અમારી કશું કરતો બેહો હોય. શું કરું? બેહો સાંભળો તો અમારે વાંધો નથી. અમારો પણ નથી ને અહીંયા આગળ. સમજાય છે ને? બાકી જો બહાર વાત કેવી ચાલે જગતમાં કે મોક્ષ એટલે તો બહુ કઠણ, બહુ મોટી ઉપાય મોક્ષ નહીં થાય એવું વાતો ચાલે. કેવી ચાલે છે? અત્યંત મુશ્કેલ છે. મુશ્કેલ, મોક્ષ પામવા મુશ્કેલ છે. એટલે લોક ભડકી ગયું છે બિચારો. શું થયું છે? મોક્ષ પામવું મુશ્કેલ છે એવું ભડકી ગયું છે લોક. મોક્ષ નો અર્થ સમજાવું તમને ધીરુભાઈ? મોક્ષ નો અર્થ સમજો તમે? મોક્ષ નો અર્થ આ લોકો આ બાજુ આવો ને. મોહ નો ક્ષય કરે એ મોક્ષ. આ મોહ નો ક્ષય કરે એટલો જ વાક્ય. મોહ નો ક્ષય થઈ જાય તો મોક્ષ થાય. શું કહ્યું? અને મોહ નો ક્ષય થાય એટલે શું થાય? કે જીતેન્દ્રિય જીન થાય. કેવા? જીતેન્દ્રિય જીન. હા, બેન પરણેલા છે, સંસાર મળેલો છે તો જીતેન્દ્રિય જીન છે. શું છે? જીતેન્દ્રિય જીન થાય. મોહ ક્ષય થઈ જાય એટલે જીતેન્દ્રિય જીન કહેવાય. એટલે જીતેન્દ્રિય જીન થાય. જ્ઞાની પુરુષ જ્ઞાન આપે તરત જીતેન્દ્રિય જીન થઈ જાય. પછી જીતમોહ જીન થાય. કેવું થાય? જીતમોહ જીન. હા ધીરુભાઈ, પેલા આ રસિકભાઈ અમે જ્ઞાન આપ્યું પેલા જીતમોહ જીન થયેલા, જીતેન્દ્રિય જીન થયેલા. કેવા? પછી બીજા કલાકે એક જ કલાકમાં જીતેન્દ્રિય જીન થાય. બધી ઇન્દ્રિયો જીતી ગયા અને સંસારમાં રહે છે. સંસારમાં રહે છે ને ઇન્દ્રિયો જીતી ગયા. એવું મહાવીર ભગવાને કહ્યું કે ઇન્દ્રિયો જીતેન્દ્રિય જીન થઈ ગયા. બીજે કલાકે જીતમોહ જીન શરૂ થયું. કેવું શરૂ થયું? જીતમોહ જીન. હવે એ જીતમોહ જીન થઈ રહ્યા છે તે ક્ષીણમોહ થતા સુધી આ જીતમોહ જીન અમુક ચાલશે. શું ચાલશે? આપ સમજાય? મોહ ના ક્ષય વગર તો મોક્ષ હોય જ નહીં. મોહ થી આ બધું બંધન છે. તમને શેના શેના મોહ રહ્યા છે? કોઈ મોહ નથી. શું ભાઈ? કોઈ મોહ રહ્યો નથી. કોઈ મોહ નથી. ફક્ત તમને કશો મોહ રહ્યો છે? આમાં હવે મોહ મારી કોનો મોહ રાખવો? હા તો એવું છે ને કે સમજાય તો કામ કાઢી લે. કૃપાળુ તો બધું કઈ છૂટ્યા. લોકોને સમજણ પડે તો આત્મસિદ્ધિમાં બધા ધર્મનો સાર મૂક્યો. આત્મસિદ્ધિમાં બધા ધર્મોનો સાર મૂક્યો છે. આત્મસિદ્ધિમાં બધા ધર્મોનો સાર મૂક્યો છે. આત્મસિદ્ધિ ખરેખરી વસ્તુ જ આત્મસિદ્ધિ છે ને. પણ આત્મસિદ્ધિ ને
લોકો શું કરે? એ તો ચોપડવાની પી ગયા લોકો તો શું કર્યું? આત્મસિદ્ધિ ચોપડવાની દવા પી તે લોકો પી ગયા. શું થયું? 500 વાંચે એમાં 5 ને જ્ઞાન થાય. એ કે 500 જણા વાંચે એમાં 5 ને જ્ઞાન થાય. હે 500 જણ વાંચે તેમાં 5 ને જ્ઞાન થાય. કેમ એમ? બીજા શું ગુનો કર્યો? એ આત્મસિદ્ધિ નો દોષ છે? આત્મસિદ્ધિનો કોઈ દોષ નથી. કોનો દોષ છે? સમજવાનો આપણો દોષ છે. સમજવાનો દોષ. ફરી આત્મસિદ્ધિ રૂપી સાધન હોય ને પછી આપણે સાધન હોય છતાં આપણો દોષ હોતો છે. જગત તો પોલિયો વાળું છે. આપણો ના કરો આપાપણું લીધે તો આ સંસાર ઉભો રહ્યો છે. આપણે તો આ સંસારમાં સંદાસ જવાની કોઈને શક્તિ નથી. શક્તિ વાળો હદમાં થઈ લાવો યાર. અમતા ઠોકા ઠોક કરો છો. આપણે શેના કરતા તમે? સંદાસ જવાની શક્તિ વાળો કોઈ છે નથી. તો અમથા આ તો બધા ઇગોઇઝમ છે. બધું ઇગોઇઝમ પાથરી છે. એના કરતા કહી દો જ્ઞાની પુરુષ સાહેબ તમે કહી આલો. હા આ બેને કહી દીધું કે લાઈ ગયા. બધા કહી દીધું કે લાઈ ગયા. તમે કહી દીધું કે લાઈ ગયા ને. હા આ તો આપાપણું કરે છે. અરે શું ઝાડ ફરણ શક્તિ ને મામૂમ કરે છે. ઝાડ ફરણ શક્તિ છે કોને? કેમ બોલ્યા ધીરુભાઈ? અચેકવાની શક્તિ પછી કઈ શક્તિ છે? મને કોણ વિચાર કરી કઈ શક્તિ છે? આપણે કરીએ એમ નાની પુરુષ કે આપણે કરી લઈએ. આ જ્ઞાની પુરુષ આપણે એટલું કઈ તમારી આજ્ઞામાં રહી થાય અને તે ના પડે ત્યારે માફી માંગી. શું કે એ આજ્ઞા મારે નહીં પડે તો માફી માંગી દે કે સાહેબ મારે પડ્યા તે માટે માફી માંગુ. વાત તો સમજવી પડશે. દીદી આમ નામ ગપ્પુ ક્યાં સુધી ચાલશે? કૃપાળુદેવે કહ્યું સાચી ઠોકીને કે કર્યું છે કે બીજું પાણી શોધમાં માત્ર એકને સત્પુરુષને શોધીને તેના સરળ કમળો સરળ ભાવ અર્પણ કરી દે વધ્યો જા. પછી જો મોક્ષ ના મળે મારી પાસે લેજે. ઠોકર ના વાગે ને તો ઠોકર વાગે છે હું જાણું છું. બે શબ્દ બોલે કેવું મૂર્ખ કહેવાય. તમને કેમ લાગે? પસંદ કેમ લાગે? એટલે જાણવાનું શબ્દ સુધી મોહ ઉત્પન્ન થાય નહીં. શું કહ્યું? જાણ્યા પછી જેને જાણ્યા પછી મોહ ઉત્પન્ન થાય નહીં એનું નામ જ્ઞાન કહેવાય. શું કહ્યું? જેને જાણ્યા પછી ભૂખ ના લાગે, જેને જાણ્યા પછી વિષય ના ઉભો થાય, જેને જાણ્યા પછી કસાય ઉભા ના થાય એનું નામ જ્ઞાન કહેવાય. શું કહ્યું? ભરગાટ લાગે નહીં? આ નવી વાત સાંભળવાથી કઈક નવીન તો લાગે છે. કઈક નવીન લાગે છે. કઈ નવીન લાગે, જુદું જ લાગે છે. 11માં આશ્ચર્ય છે, બન્યું નથી અત્યાર સુધી. આવું બન્યું છે. ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. આ કાળમાં નિરંતર મોક્ષ વર્ત્યા કરે એવી રીતે સંસારમાં રહી કેવું. પણ દરેક ને માફક આવે નહીં. કારણ કોઈને અંતરાય કર્મ, તમારા અંતરાય કર્મ નથી તોડવું. તમે જાતે તોડશો તો વચ્ચે તમે જાતે પાડ્યા હતા માટે શું છે? અગર તમે મને કહો મારા અંતરાય તોડી આલું તો હું તમને તોડી આલું. તમારી ઈચ્છા થાય તો શું કહ્યું? અંતરાય કર્મ આપણી સમજમાં આવે છે? કાળી આવી હોય તો ખાધા વગર રહી જવાય બને? મોહની કર્મ જુદું છે, અંતરાય કર્મ જુદું છે. આ નડે છે તે અંતરાય કર્મ કે મોહનીય કર્મ? આ નડે છે અંતરાય કર્મ નડે છે કે મોહનીય કર્મ? કશું નડતું નહીં. મોહ તો તમને છે જ કેવો તે? મોહ તો તમને છે જ નહીં. કર્યું અંતરાય જ નડે બધા. મોહ તો અહીં હોતો જ ત્યાં ઇંગ્લેન્ડમાં હોય, બીજે બધે હોય. જ્યાં પુનર્જન્મ આવ્યો તો મોહ ત્યાં. અમારા કાકા અમારા મામા. ના ના એ તો બધા મારા મામા ત્યાં આગળ ઓળીને પછી રહે. મારા મામા રે ભાઈ મેં અંદર કઈ રડતા નથી. બધા સમજાય ઉપલા સમજે. બધા લૌકિક કરે છે. હાથું રડે બધા. હાથું રડે છે બધા. લોક દ્રષ્ટિએ તો રડવું જોઈએ ને કે છે. મોહ તો ફોરીન વાળા છે. જેને પુનર્જન્મ સમજ્યો નથી ત્યાં મોહ છે. અહીં તો કસાયો છે. એ બધા અંતરાય કર્મ છે તમારા. શું છે? કસાય મોહનીય કર્મો નહીં. એ મોહની ખરા પણ આમ મૂળ અંતરાય ગણાય. વચમાં આવે આડા આવે છે એ રીતે એ બધા અંતરાય પાડે. મોહની કર્મ એટલે શું? મૂર્છા વૈભાન પણ
આ તમે ભ્રાંતિ કરો છો. શું કરો છો? ભ્રાંતિમાં. હા, ભાન સાથે એટલે એથી શ્રીમદ રાજને કહ્યું બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને સરળ કર્મમાં સરળ ભાવ અર્પણ કરી વર્ષો જ્યાં પછી જો મોક્ષ ના મળે મારી પાસે બે જાતની ગેરંટી આપે છે તોય મેં સમજણ પડે તો સમજણ પડે ના પડે. અમને સમજણ પડી જાય મને કેવા મળ્યા કે સત્પુરુષ ખોવા ગયું છે. મેં કહ્યું આવો લઈ જાઓ મોક્ષ. ના મળે પછી જ્ઞાની પુરુષ કહ્યું હતું એમને શું આપી દઉં ગેરંટી આપી દે ને કે ના મળે મારી પાસે દેજે. ના મળે આપડે ક્લેમ કરીએ ને કે સાહેબ તમારે કયા પ્રમાણે ગયો પણ કશું મળ્યું નહીં. કેમ મૂજી ગયા છે? મૂંઝાઈ નથી, વિચારમાં પડી ગયા છે. મૂંઝાયો નથી પણ વિચારમાં પડી ગયો છે કે જુઓ તમે ભણેલા છો, ભણેલા નહીં હોય તો પણ ગણેલા તો છો. ભણેલા તમે નથી પણ ગણેલા તો છો. ગણેલા છો નહીં તમે કહી શકો. હે તમે કહી શકો કે છે ભણતર ગણતર ચાલે કે ના ચાલે? એ કે છે અમારું ભણતર નાખવું ને તમારું ભણતર નાખવું બેમાં ભેદ ને. ના, પણ આ તમારા ભણતર થી હું તમને કઉ છું કે હું તમને એક વાત કહું તો પરીક્ષા કરી દઉં. ટાંકી ગરમ કરવી હોય તો શું કરવું પડે? ઇલેક્ટ્રિસિટી બંધ થઈ ગઈ છે. ટાંકી ગરમ કરવી હોય શું કરવું પડે? હળગાવવું પડે નહીં. શું હરગાવવું પડે? લાકડા કોલસા સરગાવવા લાકડા કોલસા બધા હરગાવવા પડે. હરગાવવા માટે મહેનત પડે ખરી? પડે. શું મહેનત પડે? એવું કરવું પડે ને બધું. હે બધું ભેગું કરવું પડે. ભેગું કરવું પડે, નહીં ગાતે ઘાંટવું પડે, પાછું હળગીને પાછું ઓલું જાય પાછું ફરી હળગાવવું પડે. માથાકૂટ પડે કે ના પડે? પડે. અને પછી આખી ટોકી ગરમ થવું તમારે બેસી રહેવું પડે ને. નાખવો પડે. આ બધા નહીં રહ્યા. અડધી ટોકી વપરાઈ અને અડધી ટોકીમાં ગરમ ગરમ ઉછરે જ પાણી. હવે તમે કહો કે અત્યારે સાહેબ 11 વાગ્યા આ ગરમ પાણી આવે ક્યારે લાડુ થશે અને હું હુઈ જઈએ ક્યારે? તારે જ્ઞાની પુરુષ શું કે તમે સુઈ જાઓ ભાઈ. શું કે? પોતાની મળે થશે. હે સ્વયં થઈ જશે. એની મેળે થઈ જશે. પેલા લાકડો કાઢી લો અને તમે નિરાંત હશે. હે સાહેબ એમને અંદર ટાળી થતી છે સાહેબ. ભાઈ તમે સુઈ જાઓ ને તમે સવારમાં સાડું તમારું ઠંડુ ના હોય તો મને લાવો મળજો. શું કે બોલો ચાલુ કરવું એ હેલું છે કે ગરમ કરવું એ હેલું? ઝાડુ કરવું. મોક્ષ એટલે ચાલુ કરવાનું. આ બેભાન લોકો ભાન નથી ને તે ઠોકી માર્યું છે મોક્ષ ને કઠણ કઠણ ના હોય. ચાલુ જ કે જ્ઞાની પુરુષ ક્યાં કે હુઈ જાવ તો હુઈ જવાનું. શું કહેવાનું? મોક્ષ એટલે સભામાં લાવવું. આત્મા વિભાગ થયેલો છે. ફરી કહો. એટલે કે નીચેથી કષાયો લઈ લીધા, નીચેથી કષાયો લઈ લીધા એટલે ટાળું પડી ગયું એ મોક્ષ થઈ ગયો એમ. કચાયો પૈસાની વાત શું કરો? મારી પાસે કચાયો ગાલગલ કરો. એમાં લાકડા લઈ જાવ કચાયો લઈ જતા એવું નહીં. કચાયો ક્યાં લાકડા હતા ને એ તો આમાં સિમિલી આપે છે. ના સિગરી ના હતા એવું ના હોય. આ તો બધું ઊંધું થશે. લાકડો કચેરી દીધો એટલે પાણી સભામાં આવી ગયું. શું થઈ ગયું? સભામાં આવવા માટે એને કઈ મહેનત કરવી પડે નહીં. એવું તમને સમજાયું? એવું આમાં તમારે કચા બેસા ગજત નહીં. જ્ઞાની પુરુષ ની પાસે જવાનું. એક સભામાં એટલે જ્ઞાની પુરુષ કે નિરાંતે જઈને હુઈ જાવ આ પ્રમાણે કરી. શું કે છે? પછી એમને જે કરવું એ કરે. લાકડા કચેડા હેલું છે ને સાયન્સ છે ને વિજ્ઞાન છે ને. શ્રદ્ધા તમે જે કહો છો તે એકદમ શ્રદ્ધામાં આવી જવું જોઈએ. શ્રદ્ધા એક કશામાં કોઈ પણ વ્યક્તિ. એ કે છે તમે કહો છો એમાં શ્રદ્ધા આવી જવી જોઈએ. કોઈ પણ વિષયમાં કોઈ પણ વ્યક્તિમાં શ્રદ્ધા. અમે જે કહે છે એની પર શ્રદ્ધા ના આવે ને તેને જ હું જાણું કે અંતરાય છે. મહાન અંતરાય હોય મહાદુઃખદાયી હોય ત્યારે અમારું વાક્ય એટલે બ્રહ્મ વાક્ય કહેવાય. તેના પર શાસ્ત્રો રચાય. તેમાં પણ જો કઈ ડખો થઈ જાય તો અમે જાણીએ બિચારા એનો દોષ નથી, એના અંતરાય કરનો દોષ છે. શું છે? બરોબર ને? અમારું નિષ્પક્ષપાત વાળી હોય, સાદવાદ વાળી હોય, અમારી દુરાગ્રહી વાળી શું હોય આપ સમજમાં. પણ તમારા અંતરાય તમને નડે તેમાં બુરાઈ શું કરે? બરાબર. બાકી અમારી નિરાગ્રહી વાળી હોય. તમે કોઈ અમે તો સત્યને જાહેર કરીએ પણ પછી તમે આમ જ છે તમે છોડી દઈએ. આગળ અમે તમારા જો કઈ બેસી જઈએ માથા બોળે કરીએ. સાદવાદ વાળી કાઢ ને કે નિરાગ્રહી વાળી હોય કેવી નિરાગ્રહી. હા. અને તમારું ધર્મ નું પ્રમાણ અમે ના દુભાઈએ. શું કહ્યું? તમે જે જતા હોય ને તેમાં હેલ્પ કરીએ તો પણ આ બહુ સમજાય નહીં. આ બહુ ઘણી વાતો, બહુ ઊંડી વાતો. આ મોક્ષ ધર્મ તમને સમજી ગયો ને? તમને સમજી ગયું? પાણી સ્વભાવ લાવવું આટલું જો જગત સમજતું હોય તો બધું કેટલું ડાયું થઈ જાય. ભાન જ ના હોય ને. મોક્ષ ને રોકનાર કર્મ કયા કયા?
માત્ર અંતરાય કે બીજા બી ખરા? મોક્ષ ને રોકનારા કયા કર્મો? માત્ર અંતરાય કે બીજા ખરા? બીજા કોઈ નહીં. અંતરાય જ કર્મ. અંતરાય તમે મોક્ષ સ્વરૂપ જ છો. આ તમને અંતરાય તમારા પાડેલા નડે છે. શું કરે છે? તમે કઈ દ્રષ્ટિ રાગમાં પડ્યા હોય, બીજી જગ્યાએ પડ્યા હોય તો બધા અંતરાય પાડી દીધા. પછી કહ્યું તો ઓપન માઇન્ડ જોઈએ. કેવું જોઈએ? ઓપન માઇન્ડ. સમજો તમે? ઓપન માઇન્ડ બંધાયેલું માઇન્ડ ચાલે નહીં ત્યાં.